ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આખલાનો ફરી આતંક, જેમાં એક બાળકી અને યુવકને ઈજા। ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટીમાં એક ગાયે એક બાળકી પર હુમલો કર્યો। બાળકીને બચાવ ગયેલ એક યુવક પર પણ ગાયે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। બાળકી અને યુવકને ઈજા થતાં 108 દ્વારા સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શિવશક્તિ સોસાયટીના રહીશો અવારનવાર આખલાનો આતંક થવાને કારણે ત્રાહિમામ। તંત્ર પર ઢોર પકડવાની કામગીરીને લઈને રહીશો દ્વારા અનેક સવાલો ઊભા થયા। સ્થાનિકો દ્વારા તંત્ર વહેલી તકે ઢોર પકડવાની કામગીરીમાં ધ્યાન આપે તો વધુ સારું તેવી પણ સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરાઈ। પાયલબેન, કયા વિસ્તારમાં રહ્યો તમે? શિવશક્તિ બેન, શું બનાવ બન્યો તો અત્યારે? છોકરીને ગાય મારતી હતી ને તો અમે અંદર હતા, બારીમાંથી ઉભાળી ગઈ એટલે શીશુ નાખવા મળી અને મેં એમ કીધું કે જાઓ તમને કહું જલ્દી તમે બસાવો। તી સીધા ગલેરી ઠેકીને આવ્યા એટલે છોકરીને બસાવવા ગયા ને એમાં છોકરી લઈ લીધી, સીધી ગાય એની જ માથે આવી। તી વચ્ચે ઉજી આવ્યા અને બધા હતા ફરતા પણ છે ને પાણા મારવા મળી ને ત્યાં ગાય મારી કોર આવી પણ મારી ઉજી ન પહોંચી ગઈ પણ એને મુકતી જ નહોતી ગાય, આખી પેસવા જ મળી ગાય એને। વાગ્યું એ કોણ છે? મારા ઘરવાળા જ તે। આ બનાવમાં આ વિસ્તારમાં અવારનવાર આવો ગાયોનો એનો ત્રાસ રહે છે? હા, બહુ જ છે। તો તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે। મેયરનું પણ અકસ્માતમાં મોત થયું છે, તમે તંત્રને શું કહેવા માંગો? રહી ગઈ અને મારા પપ્પાને બહુ વાગી ગયું છે, એટલે તમે તંત્રને શું કહેવા માંગો છો? કે જલ્દી બને એટલું આનું કંઈક કરે।